રાજ્યમાં નકલીઓના દોર વચ્ચે નકલી ડમી ભૂત્યા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે। શિક્ષકો વિદેશમાં જલસા કરી રોલા પાડી પૈસા બનાવે, પોતાનું ભાવિ ઉજ્જવળ કરે અને એની લાહેમાં ભૂલકાઓનું ભવિષ્ય ભૂસવામાં પાછળ નથી પડ્યા। ખેડા સહિત મહેસાણામાં, કચ્છ સહિતના જિલ્લાઓમાં આવા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે। એક સાથે 10 એવા શિક્ષકો મળી આવ્યા છે કે જે સરકાર પાસેથી પગાર વસૂલે છે। પોતે શાળાએ નોકરી પર જવાને બદલે ડમી શિક્ષક ઊભું રાખીને જલસા કરે અને મસમોટો પગાર ચાઉ કરી જાય છે। બાળકો શિક્ષકોની ઘટ વચ્ચે ભણવા મજબૂર છે, પણ હવે શિક્ષકો જ નથી। શિક્ષણ જગતની લાલિયાવાડીને કારણે ભણેલા બાળકોને બદલે બેરોજગારો વધતા હોય તેવું લાગે છે। ત્યારે આવા શિક્ષકો અને આપણી શિક્ષણ વ્યવસ્થા પર કચ્છના લોકોનું શું કહેવું છે તે આવો જાણીએ મારો અવાજમાં। ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં એવી 3 ઘટનાઓ સામે આવી છે જેમાં ક્યાંક ને ક્યાંક શિક્ષકો ગેરહાજર રહે છે તો ક્યાંક વિદેશ ચાલ્યા જાય છે અને આવી રીતના પગાર મેળવે છે। તો શું આ સમગ્ર બાબત શિક્ષણ વિભાગને ધ્યાને નહીં આવતું હોય? ત્યારે આ બાબતે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભાવિ છે તે અંધકારમાં મુકાતો હોય તેવું જણાઈ આવે છે। ત્યારે આપણે અહીંયા કચ્છના સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। ખાસ કરીને આપને પૂછવા માંગીશ, જે રીતના શિક્ષણ વ્યવસ્થા છે તે કથળેલી છે, શું કહેશો એ બાબતે? શિક્ષણ વ્યવસ્થા કચ્છની એ ખૂબ કથળેલી છે। હાલમાં જ જ્યારે કચ્છ નહીં પણ કચ્છ બહાર ગુજરાતની ત્યાં સઘન તપાસ કરવામાં આવી તો એક શિક્ષિકાબેન સ્થાયી થઈ ગયા છે અમેરિકામાં। બનાસકાંઠાની વાત છે। તો ત્યાં બેન અમેરિકા સ્થાયી થઈ ગયા છે, છતાં પણ એમનો પગાર ચડત હતો અને બેનની હાજરી અહીંયા બોલતી હતી। એટલે આ એક વિચારવાનો વિષય છે કે જો આ તો એક બનાસકાંઠાની વાત હતી, જો કચ્છમાં આ પ્રશ્ન આ પ્રકારે સઘન ચેકિંગ કરવામાં આવે તો કેટલા બધા શિક્ષકો અહીંયા ગેરહાજર જ જોવા મળશે। તમે કચ્છના ખાવડા પંથકમાં જાઓ તો તમને શિક્ષકો જોવા જ નહીં મળે। અને આજે જ્યારે વચ્ચે પણ એક રિપોર્ટ આવ્યો તો એમાં માહિતી એવી મળેલી હતી કે કચ્છની ઘણી બધી એવી શાળાઓ છે કે જેમાં શિક્ષકો હોતા જ નથી। 19 એવી શાળાઓ છે જે માત્ર એક જ શિક્ષક ઉપર ચાલે છે। એનો મતલબ એવું છે કે કચ્છનો શિક્ષણ એ તદ્દન ખાડે ગયેલો છે અને કચ્છની પ્રજા એ શિક્ષિત ન થાય, કચ્છના બાળકોના મગજનો વિકાસ ન થાય, કેમ કે શિક્ષણ હશે ત્યાં મગજનો માનસિક વિકાસ હશે। એ વિકાસ અટકાવવાની ક્યાંક ને ક્યાંક ષડયંત્ર લાગે છે કે કચ્છનું બાળક જો માનસિક રીતે વિકસિત હશે તો એ સવાલ પૂછશે અને સવાલ પૂછશે તો પછી આ સરકારને એના જવાબ આપવા પડશે, જેનાથી એમને જ નુકસાન લાગી રહ્યું છે। માટે કચ્છમાં જે શિક્ષણ તંત્ર છે ખૂબ ખાડે ગયું। બીજી વાત એ પણ છે કે કચ્છમાં જે શિક્ષકો છે તે બહારથી મૂકવામાં આવે છે, જે બહારેથી મૂકવામાં આવે છે એમની હાજરી અહીંયા પુરાતી હોય છે અને શિક્ષકો અહીંયા હાજર હોતા નથી। અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો અહીંયા આવે છે, એ માત્ર ને માત્ર ચોપડા ઉપર આવે છે, જ્યારે તમે એમની ચેકિંગ કરો તો તમને શાળામાં શિક્ષકો જોવા જ નથી મળતા। ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે શું આ ડિજિટલ યુગમાં આ બધું શક્ય છે કે શિક્ષણ વિભાગમાં શિક્ષક ગેરહાજર હોય અને આવી રીતનું કહી શકાય તેમ લાલિયાવાડી ચાલતી હોય, શું કહેશો? આજે કેટલાક સમયથી કચ્છમાં 150 થી 200 સ્કૂલો એવી છે જ્યાં આગળ માત્ર એક જ શિક્ષક છે। 40 થી 50 સ્કૂલો એવી છે જ્યાં આગળ શિક્ષક જ નથી। હાલ ભુજમાં બેઠા છીએ અને ભુજ તાલુકાનું પાયરકા ગામ છે, ત્યાં આગળ 100% વસ્તી અનુસૂચિત જાતિની છે, ત્યાં આગળ એક પણ શિક્ષક નથી અને ત્યાંથી સ્કૂલ દૂર થાય છે 8 થી 10 કિલોમીટર। એટલે જે પ્રાઇમરી સ્કૂલ છે સ્વાભાવિક છે કે 5 વર્ષના 7 વર્ષના જે 6-7 વર્ષના બાળકો છે એ 8-10 કિલોમીટર જઈ નહીં શકે। આ એવી ઘણી બધી સ્કૂલો છે જ્યાં આગળ એક પણ શિક્ષક નથી। સાથે સાથે એ પણ કહેવા માંગીશ કે ભારતના બંધારણની કલમ 371માં કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે। વિશેષ દરજ્જાવાળા કચ્છ માટે વિશેષ વિકાસ બોર્ડ હોવું જોઈએ એ નથી। વિશેષ દરજ્જાવાળા કચ્છને અલગ બજેટ હોવું જોઈએ અને પાયાની જે સુવિધાઓ છે એટલે પહેલે કે શિક્ષણ, બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે શિક્ષા વો શેરની કા દૂધ હે, જો પીએગા વો દહાડેગા। હવે શિક્ષણ જ નહીં મળે તો સ્વાભાવિક છે કે અહીંયાથી શિક્ષકો પેદા નહીં થાય, અહીંયાથી ડૉક્ટરો પેદા નહીં થાય, અહીંયાથી એન્જિનિયરો પેદા નહીં થાય। આજની તારીખમાં કેટલા ક્લાસ 1ના અધિકારીઓ કચ્છમાંથી નીકળ્યા છેલ્લા 20 વર્ષમાં કે 30 વર્ષની અંદર? એક પણ આઈપીએસની, એક આઈએસની, એક આઈઆરએસ નહીં। એનું મૂળ કારણ છે કચ્છનું નબળું શિક્ષણ। આ શિક્ષણને શિક્ષકો કચ્છમાંથી બહારથી જે શિક્ષકો આવે છે એની જગ્યાએ કચ્છમાંથી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો બેટરમાં બેટર ઓપ્શન્સ છે। આવનારા દિવસોમાં કચ્છનું શિક્ષણ સારામાં સારું થાય। અને બીજું જે સરકારનું, ગુજરાત સરકારનું જે પરિપત્ર છે કે 2 વર્ષ બાદ શિક્ષકોની બદલી કરી શકાય છે, તો સાહેબ નહીં,
અગર બહારથી શિક્ષક કચ્છમાં આવે છે તો મિનિમમ 10 વર્ષ રાખો કે 10 વર્ષ એક જગ્યા ઉપર એમને નોકરી ફરજિયાત કરવાની આવે. બીજું કે એ ન થઈ શકતું હોય તો પ્રોપર કચ્છના શિક્ષકોની ભરતી કરો, જે થકી અમારા બાળકોનું જે ભવિષ્ય ખતમ થઈ ગયું છે એ આવનારી પેઢી છે એમનું શિક્ષણ સારામાં સારું થાય અને કચ્છમાંથી વધારેમાં વધારે સંખ્યામાં આઈપીએસ, આઈઆરએસ, કલેક્ટર, એસપી જેવા અધિકારીઓ નીકળે. ખાસ કરીને જે રીતના કચ્છનો જે અંતરિયાળ વિસ્તાર છે અને એમાં જે ગ્રામીણ વિસ્તાર છે ખાસ કરીને એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત થતી હોય તેવું શું આપને નથી લાગી રહ્યું? બિલકુલ સાચી વાત છે. હું તમને સરકારી પાકો આંકડો આપું કે કચ્છ જિલ્લામાં 10 શાળાઓ એવી છે કે જેમાં એક પણ શિક્ષક નથી અને 262 શાળાઓ એવી છે કે જ્યાં 1 થી 8 ધોરણ છે પણ માત્ર એક જ શિક્ષક છે. તો એ શિક્ષક 1 થી 8 ધોરણને ભરાવવા માટે સક્ષમ નથી એવું આપણે માની જ લઈએ, કેમ કે એક સાથે જો 40, 50, 60 વિદ્યાર્થીઓ તો બધે ક્લાસને શિક્ષક એટેન્ડ ન કરી શકે. જેમ મારા મિત્રએ વાત કરી કે કચ્છ જિલ્લામાં જે શિક્ષકની ભરતી થાય છે એ 5 વર્ષ પછી પોતાના જિલ્લામાં જતો રહે છે. ભૂતકાળમાં ઘણી માથાકૂટો થયેલી હતી ત્યારે એ જે પીરિયડ હતો એ 10 વર્ષ કરવામાં આવ્યો, પરંતુ અત્યારે વળી પાછું જિલ્લા પંચાયતે 5 વર્ષનો ટેન્યુઅર કરી નાખ્યો છે. પરિણામ સ્વરૂપે જે પણ શિક્ષક કચ્છમાં 5 વર્ષ પૂરા થાય છે પછી એના પોતાના જિલ્લામાં બદલી કરાવીને જતો રહે છે અને આજની તારીખમાં પણ 2300 જેટલા શિક્ષકોની કચ્છમાં ઘટ છે. લખનભાઈએ જેમ કીધું કે શિક્ષા એ એવો શેરણીનું દૂધ છે કે જે પીસે એ દહાડશે, તો આજના રાજકીય લોકોને એવો બિલકુલ પસંદ નથી કે કોઈ એમની સામે બોલે. માટે આપણા શિક્ષક જે આખું શિક્ષણ તંત્ર છે એને બહુ જ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવ્યો છે. એની આપણી બીજો પાસો તપાસીએ તો બીજો પાસો એ છે કે સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન મળે, પરિણામ સ્વરૂપે ખાનગી શાળાઓમાં આપણે આપણા બાળકોને મોકલાવીએ અને ત્યાં 50,000 લાખ રૂપિયા ફી ભરવી પડે. એટલે એ ખાનગી શાળાઓ કોની છે? જે રાજકીય લોકો સાથે સાંઠગાંઠ કરેલા હોય અથવા રાજકીય લોકોની જ શાળાઓ છે. તો એમનો ધંધો થાય એના માટે સરકારી શિક્ષણને બિલકુલ જ ખતમ કરી દેવામાં આવ્યો છે, જે ખૂબ જ ઘાતક છે. આવનારા દિવસોમાં લખનભાઈએ કીધું કે કોઈ જ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ કે જીએસ અધિકારી નથી થતા. એનું સૌથી મોટું કારણ આ જ છે કે પ્રાઇમરી શિક્ષક જ હાજર નથી હોતા અને પ્રાઇમરી શિક્ષણમાં જ આપણા વિદ્યાર્થીઓ આગળ નથી પહોંચી શકતા. પરિણામ સ્વરૂપે કચ્છ જિલ્લાને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને એ નુકસાનને પહોંચી વળવા માટે સૌથી પહેલે શિક્ષકોની ઘટ છે પૂરી કરવી પડે અને જે પરસ્પરની બદલી કરાવીને શિક્ષકો પોતાના ગામની નજીકમાં છે એમને એમની શાળાઓમાં મૂકવું પડે. પરિણામ એવું આવે છે કે ભુજની આજુબાજુની અમુક શાળાઓમાં વધારે શિક્ષકો છે, જ્યાં જરૂર છે એનાથી વધારે શિક્ષકો છે અને અંતરિયાળ ગામડાઓમાં શિક્ષકો જતા નથી. સાચી વાત છે. જે 2 વર્ષથી આપણે જોયું કે શિક્ષિકા બારે વિદેશમાં હોય છે, તો સરકારે આખી યોજના બનાવેલી છે. અધિકારી, ડીઓ, ડીપીઓ, એના નીચેના અધિકારીઓ, એસએમસી મેમ્બરો, તો શા માટે આ લોકો ઉપર પગલાં લેવાના હોય? દરેક ગામમાં એસએમસી મેમ્બર હોય છે, તો એમની જવાબદારી શું છે? ખાલી નામ પૂરતા એસએમસી મેમ્બર બની અને સરકારના જે બાંધકામ થતા એમાં ટકાવારી લેવા માંગે છે. એના ઉપરી અધિકારી છે, એના ઉપરના ક્લસ્ટરના બધા છે, એ બધા ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. અને કચ્છની અંદર વાત કરું તો કચ્છમાં અત્યારે 3 વર્ષથી ઉપરના બધા અધિકારીને બદલાવવામાં નાખવામાં આવે. ગુજરાત સરકાર એકદમ સારું કાર્ય કરે છે, પણ જે નીચેના અધિકારીઓ જે રિપોર્ટિંગ કરવું જોઈએ એ સાચું રિપોર્ટિંગ નથી કરતા, થોડાક પૈસામાં પણ બેસી જતા હોય છે. આ બિલકુલ કચ્છની અંદર ન ચાલે. હું કચ્છના રાજકારણીઓને પણ વિનંતી કરું છું કે સાહેબ ક્યારેક આપણે બધા જગ્યાએ ઓપનિંગ કરવાની વિઝિટ કરી છે, સ્કૂલોની વિઝિટ કરો. ગમે ત્યારે તમે સ્કૂલોમાં પહોંચી જાઓ, તમારી પાસે સત્તા છે. એટલે મેં પહેલાં કીધું કે શિક્ષણ એક એવો પાયો છે કે જેના થકી બધું થઈ શકે છે અને શિક્ષણ જ નહીં હોય તો સ્વાભાવિક છે કે આ એશિયાનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ, જેને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. હવે એવા જિલ્લાને જો ખતમ કરવામાં આવે, અહીંયા દરિયો છે, અહીંયા રણ છે, અહીંયા લિગ્નાઇટ છે. આજે ગુજરાતને લાખો કરોડોનું ટેક્સ માત્ર ને માત્ર ખાલી કચ્છ આપે છે અને એવા કચ્છનું શિક્ષણ ખતમ થઈ રહ્યું છે, ખતમ થઈ ગયું છે. પછી અહીંયા આરોગ્યની સ્થિતિ તો એ નહીં છે, રોજગારીની સ્થિતિ તો એ નહીં છે. આજે ભાઈએ વાત કરી કે સરકાર ઉપર આક્ષેપ ન કરવા જોઈએ. સરકાર ચલાવે છે એ સરકાર કોંગ્રેસની ભૂતકાળમાં હોય તોય ભલે અને વર્તમાનમાં જે 30 વર્ષથી ભાજપની સરકાર હોય તોય ભલે. આજે 10મી ફેલ ગૃહમંત્રી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે શિક્ષણનું સ્તર શું હોય, આરોગ્યનું શું હોય, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની વ્યવસ્થા શું હોય. આજે તમામ મુદ્દાઓને આપણે જોવા જઈએ તો આજે ગુજરાતમાં દારૂ કેટલું વેચાય છે? કચ્છમાં એવો કોઈ ગામડો નથી જ્યાં દારૂ ન વેચાતું હોય. આ તમામ મુદ્દાઓને લઈ અને જવાબદેહી શિક્ષકોની બને છે, સરકારની બને છે.
ખાસ કરીને જે રીતના માંડવી તાલુકાના જે એક સિરવા ગામ છે ત્યાં જ એક આવા શિક્ષકા છે તે તેમના દ્વારા જે ગેરહાજર રહેતા અવારનવાર રહેતા હોય છે, જેના કારણે આચાર્ય છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આવા જે શિક્ષકો છે તે લાલિયાવાડી ચડાવે છે, ગેરહાજર રહે છે અને બેઠા બેઠા પગાર મેળવે છે, તેમના ઉપર ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. ત્યારે આ જો મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. જો રાજ્યની અંદર વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે હવે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેની અંદર બોગસ શિક્ષકો જે છે તે પકડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં તો ડમી વિદ્યાર્થી જોયા હતા, પરંતુ હવે તો બોગસ શિક્ષકોના કિસ્સા જે છે તે વધી રહ્યા છે. હમણાં 2 થી 3 એવા કિસ્સા સામે આવ્યા જેમાં જે તે સ્કૂલ, જે તે સંસ્થાની અંદર શિક્ષક ના ભણાવતો હોય અને તેની જગ્યાએ બીજું કોઈ ભણાવતું હોય, ડોક્યુમેન્ટ તેના ચાલતા હોય. આપણી સાથે અત્યારે હાલ જનતા છે, જનતા જોડે આપણે વાત કરીશું કે તેઓ શું વિચારે છે. જે પ્રમાણે શિક્ષણનું સ્તર જે છે તે દિવસે ને દિવસે હવે ઘટી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સંસ્થાઓમાં મિલી ભગત હોવાના કારણે થઈને આ બધી વસ્તુ થઈ રહી છે. આપનું નામ? પંચાલ રાકેશ. શું લાગે છે રાકેશભાઈ, જે પ્રમાણે શિક્ષણનું સ્તર હવે ઘટી રહ્યું છે, નીચું જઈ રહ્યું છે, બોગસ શિક્ષકોના કિસ્સા હવે વધારે સામે આવી રહ્યા છે? આમાં એવું છે કે જે સરકાર છે એ ધ્યાન નહીં આપી રહી અને બીજી ડમી શિક્ષકો સામે આવી રહ્યા એના ઉપર એક્શન લેવું જરૂરી છે. તમને ક્યાંક એવું લાગે છે કે ડિજિટલ યુગની અંદર ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોવાના કારણે થઈને આ બધી વસ્તુ થઈ રહી છે? હા, મિલી ભગત હોય તો જ એના રીતનું થઈ શકે ને. ખ્યાલ આવ્યો ને? શું લાગે છે શિક્ષણનું સ્તર જે પ્રમાણે નીચે જઈ રહ્યું છે? શિક્ષા એટલે આપણા ત્યાં તો એવી વાત કરવામાં આવે કે નાનું બાળક જ્યારે સ્કૂલમાં જતું થાય ત્યાંથી જ એને સંસ્કારોનું સિંચન થતું હોય, પણ હવે જો વાત કરવામાં આવે તો શિક્ષણનું સ્તર ખૂબ જ નીચે જઈ રહ્યું છે. જે પ્રમાણે ડમી વિદ્યાર્થીઓ પણ સામે આવી રહ્યા છે. ડમી વિદ્યાર્થીઓ સામે આવી રહ્યા છે. આમાં જે સંચાલન કરતા હોય બધાની મળી ભેગત છે, એના કારણે આ થઈ રહ્યું છે. ને હવે આનું છે સરકાર કંઈ નિવારણ લાવે તો સારું છે. તો આમાં શિક્ષક જે આવનારા ભાવિ છોકરાઓનું પણ ભવિષ્ય સુધરે અને આવું ના થવું જોઈએ. અને આ ડમી જેટલા શિક્ષક છે કે જે હોય એને મીડિયા સામે કે આગળ પણ સરકારે એના જોડે જોવું જોઈએ કે ભાઈ હવે શું છે કે શું. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે શિક્ષણની દુર્દશા થઈ રહી હોય? 100% થઈ રહી છે. બરાબર છે કે આ જે ખરેખર જ છોકરાઓ હોશિયાર છે એમને કોઈ ચાન્સ નહીં મળી રહ્યો અને આ રીતનું બધું ચાલી રહ્યું છે ડમી, એ ના થવું જોઈએ. તમને શું લાગે છે જે પ્રમાણે ડમી શિક્ષક જ્યારે વિદ્યાર્થીને ભણાવે તો એની શિક્ષણ ઉપર શું અસર થાય? શિક્ષણનો ગ્રોથ જ ના વધે ને મેડમ. બરાબર છે, જે હોય જ નહીં અને આ ચાલુ હોય તો એમાં ગ્રોથ ક્યાં આવવાનો છે આજના છોકરાઓને? ખાસ જો વાત કરવામાં આવે તો શહેર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં આવા કિસ્સા વધારે સામે આવી રહ્યા છે. શું લાગે છે ક્યાંક ને ક્યાંક કઈ વસ્તુનો અભાવ લાગે છે? અભાવમાં સરકાર ધ્યાન નથી અને પોતે ત્યાં વિઝિટ નથી મારી રહ્યા કે શું છે શું નહીં. બરાબર છે. અને આ જે 3 વર્ષ સુધી હાજરી નથી હોતી તો પણ આ લોકો ડમી શિક્ષકનું કેવી રીતે થઈ રહ્યું છે, બરાબર જે ઓડિટ કરતા હશે એ લોકો ધ્યાન નહીં આપી રહ્યા. એક તો એવો કિસ્સો સામે આવ્યો જેમાં 2 વર્ષથી શિક્ષક સ્કૂલમાં જતા જ નહોતા. તો શું વહીવટી તંત્રને એની જાણ નહીં હોય? જાણ તો પૂરી હશે પણ આમાં શું છે કોઈ બોલી નહીં શકતું. ખ્યાલ આવ્યો ને? એના કારણે આ બધા પ્રોબ્લેમ છે અને જાગવાની જરૂર છે સરકારને કે આવા શિક્ષણ માટે આવનારા ભવિષ્યના છોકરાઓનું સારું કરવું જરૂરી છે. બીજા લોકો પણ આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું. તમારું નામ? મેહુલ રાજપૂત. મેહુલ, જે પ્રમાણે ડમી વિદ્યાર્થીઓ સામે જો વાત કરવામાં આવે તો હવે તો બોગસ શિક્ષક પણ સામે આવી રહ્યા છે. રાજ્યની અંદર હમણાં અઠવાડિયામાં 3-4 એવા કિસ્સા સામે આવ્યા જેમાં જે બોગસ શિક્ષકો પકડાયા છે. બેન, આ મીડિયાના માધ્યમથી તમને એક તો અભિનંદન આપું છું કે તમે આ મુદ્દોને તમે જનતા સુધી લઈ ગયા છો. હું પણ એક વાલી છું, મારો બી દીકરો 10મા ધોરણમાં ભણે છે. આજે આ ડમી શિક્ષકો જો આવી રીતના ડમી શિક્ષકો બનીને જે સ્કૂલમાં જે આ વહીવટી તંત્ર થતું હોય અને વિદેશમાં રહીને અહીંયા એનું જો નામ ને બોલાતું હોય અને આવી રીતના સંચાલન કરતા હોય તો મારી તો એક આ વાલી તરીકે ને એક નાગરિક તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું આ વાતને વખોડું છું. બહુ ખરાબ આ તંત્ર ચાલી રહ્યું છે અને બહુ ખરાબ રીતે આ બધી આગળ વધી રહ્યું છે. એવું લાગે છે તમને કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા અમારા સાથે પણ. આજે અમે કેટલી મોંઘી ફી ભરીએ છીએ બેન. અમે આજે સ્કૂલોમાં ફી ભરીએ છીએ, કોલેજોમાં ફી ભરીએ છીએ, ટ્યુશનોમાં. આવી રીતના જો ડમી શિક્ષકોના નામે જો આ
વિદ્યાર્થીઓને જો ઉલ્લુ બનાવવામાં આવતા હોય, જનતાને ઉલ્લુ બનાવવામાં આવતા હોય તો આ બહુ ખરાબ વાત છે. આ ખરાબ વાત છે આ દેશની, આ રાજ્યની જનતા માટેના વિદ્યાર્થીઓ માટે. જો તમે જે ખોટા કાર્ય કરતા હોય, ખોટું જ કાર્ય કહેવાય. ડમી એટલે ખોટું જ કાર્ય છે. શિક્ષક આવું ધંધો કરતા હોય તો પછી ડમી વિદ્યાર્થીઓ પેદા થવાના જ છે. અને આમાં મંત્રીઓ તંત્રીઓ ઉપર સુધી સેટિંગ હોય તો જ આ ધંધો થાય. હું એ જ કહેવા માંગતી હતી કે શું લાગે છે શિક્ષણ અધિકારીને જાણ નહીં હોય, એ લોકો વિઝિટમાં નહીં જતા હોય છે? બધાને જાણ હોય છે, પણ આ જ્યારે ખુલ્લું પડે ને ત્યારે બધું ખબર પડે છે કે આ આવું થયું. બધી જ સેટિંગ હોય છે, બરાબર. જ્યારે તો કેવું કે ચોર પકડાયો ત્યારે જ ચોર હતા, ત્યાં સુધી તો બધું ચાલ્યા છે 3 વર્ષથી. વિચારો તમે. જે બોગસ શિક્ષક છે એની અને જે શિક્ષણ વિભાગના લોકોની મિલીભગત લાગે? બધાની મિલીભગત છે. શિક્ષણ મંત્રી પણ આવી ગયા, ઉપરથી નીચે સુધી બધા. આજે 3 વર્ષનો એમનો પગાર, સામાન્ય પગાર ગણો એમનો 30-40 હજાર રૂપિયા પગાર છે. આજે 3 વર્ષથી એ નકલી ડમી શિક્ષક બનીને પગાર લઈ રહ્યા છે. આપણે જ્યારે નોકરી નથી જતા તોય ઘરે ફોન આવી જાય છે કે ભાઈ તમારે 3 દિવસથી. એક કિસ્સો તો એવો છે કે જે તે ભાઈ છે તે અમેરિકામાં રહે છે ને 2 વર્ષથી અહીંયા પગાર લે છે. એટલે બધું સેટિંગ હોય બેન, આ બધું સેટિંગ હોય. તમે વિચારો, સેટિંગ હોય અને એમને બી કંઈક મળતું હોય, એનાથી એમને કંઈક મળતું હોય, એમનો ફાયદો થતો હોય, અને આ બધું ઉપર સુધી સેટિંગ હોય બધા. શું લાગે છે જે પ્રમાણે શિક્ષણની આવી કથળતી જતી હાલત વિશે તમારું વાલી તરીકે શું માનવું? વાલી તરીકે એટલે આ લોકોના સૂત્ર, એક સ્લોગન બહુ હાલે છે આપણા માનનીય વડાપ્રધાન, ભણશે ગુજરાત ને વધશે ગુજરાત. આમાં ક્યાંય ભણવાનું નથી ગુજરાત ને ક્યાંય વધવાનું નથી. એક એવો સવાલ થાય, શું આવી રીતે ભણશે ગુજરાત? આવી રીતના જ ભણવાનું છે. ડમી શિક્ષકો અને ડમી વિદ્યાર્થીઓ, અને પછી ડમી વાલીઓ બી આવશે, બધું ડમી આવશે. ને સ્કૂલો ડમી આવી હતી, તમને ખબર છે, સ્કૂલો ડમી આવે છે, બધું ડમી, બધું બહુ ડમી ચાલ્યું છે. અને આ સરકારના રાજમાં બધું નકલી જ ચાલી રહ્યું છે. એટલે અમે બી વાલીઓ બી હવે ચિંતામાં છીએ કે કયો શિક્ષક છે ને શું છે. ને કાલ ઉઠીને આજે મારો દીકરો 10મામાં છે, ભાઈ ડમી શું કરશે? એના નામે ડમી બીજો ક્યાંય વિદ્યાર્થી બેસી જાય, એ પરીક્ષામાં નપાસ થાય, પાસ થાય, શું ભણશે, શું કરશે, મારો દીકરો આગળ વધશે? હવે બધી ચિંતા અમને બી થઈ રહી છે. પણ જો વાત કરવામાં આવે તો શહેર કરતા ગામડાઓમાં આવી ઘટનાઓ વધારે સામે આવી રહી છે, એટલે શું લાગે છે કેમ ત્યાં આવું થઈ રહ્યું છે? બેન, હોય જ ને. આજે શહેરમાં જો આવી કફોડી પરિસ્થિતિ છે તો ગામડામાં તો હોય જ ને. કેમ કે સિટીમાં જ આ થઈ રહ્યું છે તો ગામડામાં તો થવાનું જ છે. કેમ કે ગામડામાં તો કોઈ વિઝિટર જતું જ નથી. ગામડા તો સંપર્ક વિહોણા જ છે. કોઈ જાતનું ધ્યાન સરકાર ગામડામાંની જો શહેરમાં નથી આપી શકતી તો ગામડામાં તો ક્યાંથી આપવાની છે? એક આપણે વિચારો છે. આજે આપણો આટલો ટેક્સ ભરીએ છીએ તોય જો સરકાર આ રીતના ડમી શિક્ષકોને ડમી વિદ્યાર્થીઓ ઊભા કરતા હોય, જો ભ્રષ્ટાચાર કરતા હોય સરકાર, તો આમાં વિશ્વાસ, કોઈને જનતાને વિશ્વાસ રહેવાનો નથી. મહેશભાઈ પણ આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું. મહેશભાઈ, શું લાગે છે શિક્ષણની આવી દુર્દશા થઈ રહી છે, જે પ્રમાણે અત્યારે હાલ બોગસ શિક્ષકો સામે આવી રહ્યા છે, ડમી વિદ્યાર્થીઓ સામે આવી રહ્યા છે, શું લાગે છે આપને? એમાં એવું છે કે જે અત્યારે જે સરકાર છે એ સરકાર અને એમના જે મળતિયા જે અધિકારી કહેવાય એમને પહેલાં પતો તો પગાર લેવો છે ને એસીની બહાર આવવું નથી. જો એ લોકો એસી પર ફનફૂટ પર આવે, જમીન પર આવે તો એમને ખબર પડે કઈ જગ્યાએ શું ચાલી રહ્યું છું. કારણ કે એમનો એસીમાં બેઠા બેઠા જ્યાં એમના મળતિયા છે, વહીવટો કરે છે, એનીથી એમનું પેટ ભરાય છે, એટલે એમને કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. બીજું કે આ ડમી શિક્ષકની વાત કરો છો, એવું ડમી શિક્ષક એક નથી જેને ડુપ્લિકેટ કહેવાય. મને તો સરકાર પર ડાઉટ છે, સરકારે ડુપ્લિકેટ જ છે. કારણ કે એના માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના વકીલો આવેદનપત્ર બી આપ્યું હતું, એના માટે ઝુંબેશ બી કરી હતી, અને ચૂંટણી પંચ પણ જવાબ નથી આપતી. એનો મતલબ કે સરકાર બી ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ જ છે. હવે જે સરકાર ડુપ્લિકેટ હોય એના અધિકારીઓ તમે શું આશા રાખો છો? એના અધિકારીઓ ડુપ્લિકેટ જ હોય. કે આજે 3 વર્ષ થઈ જાય તો આજે એક દિવસ આપણે નોકરીએ નહીં જતા તો બીજા દિવસે આપણે નોટિસ આપી દે છે, કાં તો આપણે જાણ કરે છે. તો શિક્ષક 3 વર્ષથી નથી આવતા એની જગ્યાએ બી. અને આમાં જો ડીપમાં જાય, અધિકારીઓ કદાચ ડીપમાં જાય તો કંઈક અધિકારીઓ ઘરે બેસી જાય. કારણ કે આવું તો ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં બી ચાલે છે. દાખલા કે આ તો એની વાત કરી, કોર્પોરેશનમાં એ જ હાલત છે. કોર્પોરેશનના અધિકારીઓને 11 વાગ્યાનો સમય હોય એની જગ્યાએ 1 વાગે આવે છે, અહીં હાજરી ભરી વયા છે. મને તો એમ લાગે છે એમનું હાજરી પત્રક એમના ઘરે જઈને સહી કરાવતા છે. કારણ કે જો અંદર ડીપમાં જાય તો આ બધું બહાર આવી શકે એમ છે. તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? કારણ કે જે પ્રમાણે ડમી શિક્ષક હોય તે જ્યારે વિદ્યાર્થીને ભણાવે તો વિદ્યાર્થીનું ભણતર ક્યાંક ને ક્યાંક અંધકારામાં જતું એવું લાગે છે. એ તો સાચી જ વાત છે. કારણ કે જ્યાંથી જીઓ આવ્યું છે, જીઓને હાઇલાઇટ કરવા માટે શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું.
ઓનલાઈન કરે એટલે શિક્ષક ઓનલાઈન કરેલા વિદ્યાર્થીઓ ઓનલાઈનથી કોઈ પણ શિક્ષણ પ્રાપ્ત કરી નહીં શકતો. સંસ્કૃતિ એ ખલાસ થતી જાય છે. વિદ્યાર્થી સ્કૂલમાં જાય એટલે પ્રાર્થના કરવામાં આવે, એના માટે સ્પોર્ટ કરવામાં આવે. ઓનલાઈનમાં કંઈ સ્પોર્ટ થતું નથી, રમત જગત થતું નથી કે કોઈ બીજો સંસ્કારી લક્ષણો છે મળતા નથી. કારણ કે ઓનલાઈનમાં જે ઓનલાઈન એમને જે આદત પાડી છે મોબાઈલની બાળકોને, એનાથી એમનું ક્યાંકનું ક્યાંક ભવિષ્યના જોખમકારક થઈ શકે છે. આપણે જે શિક્ષકો જે છે બોગસ શિક્ષકો એ છેલ્લા 2-3 વર્ષથી પગાર પણ મેળવી રહ્યા છે, એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે. શું લાગે છે વહીવટી તંત્રને ખબર નહીં હોય? એમ પગાર ડાયરેક્ટ આવે છે એમાં બધાનું સેટિંગ હોય. કારણ કે જો સામાન્ય મજૂર જો ભૂલ કરે તો તરત બીજા જ દિવસે નોટિસ આપી દેવામાં આવે છે. તો 3 વર્ષ સરકાર ક્યાં ઊંઘમાં છે? સરકાર ઊંઘમાં છે કે શું કરે? 3 વર્ષથી પગાર આપે છે, એમનું કોઈ રજીસ્ટર નહીં હોય, એમની કોઈ હાજરી નહીં બોલાતી હોય, એને કોઈ ઓળખતા નહીં હોય, તો કઈ રીતે તમે પગાર આપો છો? શિક્ષણની આ કથળેલી હાલત ખેડામાં મહિપતસિંહનો વિડીયો આવ્યો તો મેં જોયો હતો. શિક્ષકો એવા છે ને જેને હિન્દી બોલતા નથી આવતું, ગુજરાતી બોલતા નથી આવતું, અને ગુજરાતમાં શિક્ષક બધા ડમી શિક્ષકો બધા ડમી જ હોય ને. જેને બોલતા ના આવતું સર્ટિફિકેટ કોકના લઈ આવ્યો હોય અને કોકના જમા કરાવી અને શિક્ષકની નોકરી પ્રાપ્ત કરી હોય. કહું છું ખરી કે અધિકારી જો અંદર જીપમાં જાય, શિક્ષણ મંત્રીએ તો ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ, કાં તો પ્રજાને ન્યાય આપવો જોઈએ. બેમાંથી એક કરવું જોઈએ. શહેર કરતા ગામડાઓમાં આવા કિસ્સા વધારે સામે આવી રહ્યા છે બોગસ શિક્ષકોના. શું લાગે છે તમને? બેન, શહેરમાં આટલા જાગૃત નાગરિકો છે છતાં એની આરે આવું થાય છે તો ગામડાની તો વાત જ ના કરવાનું. કારણ કે ગામડા 5-5-10 ગામડાઓમાં ચેકિંગ કરવા નહીં જતા હોય શિક્ષણ અધિકારીઓ? એમની પાસે ટાઈમ જ ક્યાં છે? એસીમાંથી બહાર જ આવવું નથી. એસીમાં બેઠા બેઠા જો એમના પેટ ભરાતા હોય તો એમને બહાર આવીને ક્યાંક ચેકિંગ કરવાની જરૂર છે. જો ચેકિંગ કર્યું હોય તો આ દશા ના થાત. બીજા પણ લોકો આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું. શું લાગે છે જે પ્રમાણે શિક્ષણની દુર્દશા થઈ રહી છે, ડમી વિદ્યાર્થીઓ તો સામે આવી રહ્યા છે, પરંતુ હવે તો બોગસ શિક્ષકો પણ સામે આવી રહ્યા છે? ભારતનું ભવિષ્ય કચડાવા જઈ રહ્યું છે. આજનું બાળક જે શિક્ષણ જગતમાં સ્કૂલે જતું બાળક એ આવનાર ભારતનું ભવિષ્ય છે. એમાંનો કોઈ સાયન્ટિસ્ટ બી હશે, એમાંનો કોઈ મોટો પોલિટિશિયન બી હશે. ભારતનો ભાવિ વડાપ્રધાન પણ અત્યારે ભણતો જ હશે, ભારતનો ભાવિ શિક્ષણ મંત્રી પણ અત્યારે ભણતો જ હશે. પરંતુ જ્યારે ડમી શિક્ષકોનું કાંડ આવે છે, જેવી રીતે અત્યારે હાલ લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે વાવમાંથી પણ આ બનાવ આવ્યો છે, મહેસાણામાંથી પણ આવ્યો છે. પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે દેશ છોડતા પહેલાં કોઈ પણ કર્મચારી હોય, એ પહેલા વર્ગનો હોય કે છેલ્લા વર્ગનો હોય, ચોથા વર્ગનો હોય, એને સક્ષમ સત્તાની મંજૂરી લીધા પછી દેશ છોડવાનો હોય છે. ગવર્મેન્ટ કર્મચારીનો એક નિયમ છે. આ નિયમ જે તે શિક્ષણાધિકારી પાસેથી, જે તે જિલ્લાના વડા પાસેથી એ લોકોએ મંજૂરી માંગવાની હોય છે. જિલ્લાના વડા શિક્ષણ સચિવ પાસેથી મંજૂરી માંગતા હોય છે. આમાંની કોઈ મંજૂરી ના હોય અને જો આ શિક્ષકે આ કૃત્ય કર્યું હોય તો એઝ એ ગુનેગાર તરીકે આના ઉપર બહુ મોટા પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ જે હાલ બનાવ બની રહ્યો છે, હાલ આ જે શિક્ષકો છે, જે આ ભૂતિયા શિક્ષકો છે, એના ઉપર આમાંનું કંઈ નહીં થાય. કાં તો કોઈ ક્લાસ 1નો સગો હશે, કાં તો કોઈ મિનિસ્ટરનો સગો હશે, કાં તો કોઈ પ્રભારીનો સગો હશે. પોલિટિશિયનને લાગતી વખતે આ પરિભાષા હોય એવું દેખાય આવે છે. બીજા પણ લોકો આપણી જોડે છે, એમને પણ એક સવાલ પૂછીશું. શું લાગે છે જે પ્રમાણે ભૂતિયા શિક્ષકો સામે આવી રહ્યા છે? देखिए, सबसे पहले आपके चैनल को मैं धन्यवाद करता हूं कि आप पब्लिक या वाली या शिक्षा जगत को आप एक विस्तृत रूप से आप जगा रहे हैं. इसके लिए आपके चैनल को धन्यवाद. आपके सामने में ये एक सिस्टम की बात कर रहे हैं जो डीओ होता है, जो प्राइवेट स्कूल हो या सरकारी हो या एमसी का विद्यालय हो, डीओ का उसमें एक पैराग्राफ बनता है कि इंस्पेक्शन करे. इंस्पेक्शन करने के बाद उसके जांच करे. वाली का एक मीटिंग होती है, वो जांच करे. भूतिया यदि अमेरिका में यदि अध्यापक यहाँ पढ़ा रहा है, अमेरिका में यदि अमेरिका में नौकरी कर रहा है, यहाँ पेमेंट ले रहा है, तो ये कायदे से यहाँ का डीओ और यहाँ के सिस्टम शिक्षा जगत ये वास्तव में देखा जाए बहुत डैमेज हो रहा है. और तीसरी बात, जो भूतिया बच्चे हैं या भूतिया अध्यापक पढ़ाए जाते हैं, अनएजुकेटेड पढ़ाए जाते हैं, उसमें से कोई भी प्रणाली से यदि शिक्षा जगत के अंदर MA BA BEd यदि वो ट्रेनिंग वाला युक्त हो तो उसको डीओ को लिख करके प्रमाणित किया जाता है कि हम एक्स्ट्रा क्लास में बच्चे ले रहे हैं, इनको इस तरह से वहाँ मंजूरी लेके पढ़ाना चाहिए. और जो बाहर बच्चे भूतिया में जो भूतिया अध्यापक बाहर चला गया है और यहाँ पर वो शिक्षा जगत में पढ़ा रहा है, तो कायदे से देखा जाए तो शिक्षा जगत में एक ये अभिशाप है. ये वाली हो या शिक्षा जगत हो, सबके लिए विनाश का कार्य है. इस आपके चैनल को मैं धन्यवाद देता हूँ कि ये कम से कम जागृत और जनजीवन में सभी को होशियार बना रहे हो. जय हिंद. ચોક્કસથી જે પ્રમાણે જનતાએ જણાવ્યું કે શિક્ષણની જે પ્રમાણે હાલત કથળતી જઈ રહી છે એને લઈને સરકારે કંઈક તો કરવું જોઈએ. અને સૌથી મોટો સવાલ એક જ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.